પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં હસબન્ડ પાર્ટનરે મતલબ કે મેલ પાર્ટનરે કયા કયા રિપોર્ટ્સ કરાવવા જરૂરી છે? તો મેલ પાર્ટનરમાં પણ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ મતલબ કે CBC કરાવવો ખૂબ જ જરૂરી છે, કેમ કે એના આધારે હિમોગ્લોબિનનું લેવલ કેટલું છે એનો આઈડિયા આવી શકે છે. બ્લડ ગ્રુપ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જો ફિમેલ છે એનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય અને મેલ પાર્ટનરનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય તો ફિમેલને ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ એક ઇન્જેક્શન NTD આપવામાં આવે છે, અને ડિલિવરી પછી જો બાળકનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય તો ડિલિવરીના 72 અવર્સની અંદર પણ ફિમેલ પાર્ટનરને NTD ઇન્જેક્શન આપવામાં આવે છે. સૌથી મહત્ત્વનું મેલ પાર્ટનરમાં ટેસ્ટ છે સિમેન એનાલિસિસ મતલબ કે વીર્યની જાંચ, જેમાં શુક્રકોષનું પ્રમાણ કેટલું છે વીર્યમાં, શુક્રકોષ કેટલા મોટાઇલ છે, કેટલા નોન મોટાઇલ છે, શુક્રકોષની મોર્ફોલોજી કેવી છે, વીર્યમાં કોઈપણ જાતનું ઇન્ફેક્શન છે કે નહીં, એનો આઈડિયા સિમેન એનાલિસિસ ઉપરથી આવી શકે છે. કેમ કે સિમેન એનાલિસિસ એટલે કરવામાં આવે છે કે શુક્રકોષ પરફેક્ટ માત્રામાં અને મોટાઇલ સ્પર્મ છે એ વીર્યમાં વધારે હોવા જરૂરી છે, જે પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં ઇઝી થશે. આગળ આવશે થેલેસેમિયા. હસબન્ડ પાર્ટનરનો પણ થેલેસેમિયા કરવો ખૂબ જ જરૂરી છે.